મિત્રો આપણે શ્રી ગણેશ ભગવાનની સ્થાપના જે રીતે વિધિવત કરીએ છીએ તે જ રીતે તેમનું વિસર્જન પણ વિધિવત જ કરવું જોઈએ। આમ કરવાથી આપણા જીવનના તમામ અવરોધો દૂર થાય છે। મિત્રો અગ્નિ પુરાણમાં મૂર્તિ વિસર્જનની સાચી વિધિ બતાવી છે, જે અનુસાર આપણે પથ્થર કે માટીથી બનેલી મૂર્તિને નદીમાં વિસર્જિત કરવી જોઈએ, જ્યારે ધાતુઓથી બનેલી મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન કરવું જોઈએ। મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા અમોએ ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન ઘરમાં જ કઈ રીતે કરવું તેની વિધિ બતાવી છે, કારણ કે મિત્રો આપણી આ મૂર્તિ માટીની બનેલી છે। મિત્રો સૌપ્રથમ તો આપણે શ્રી ગણેશ ભગવાનને કંકુનો ચાંદલો કરવાનો છે। ત્યારબાદ આપણે અબીલ, ગુલાલ, કંકુ, ચોખા તેમજ ફૂલ વડે વિધિવત પૂજા કરવી જોઈએ, જે અત્યારે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો। ત્યારબાદ મિત્રો આપણે શ્રી ગણેશ ભગવાનને ગાયના ઘીનો દીવો કરવો અને ધૂપ કરવું એ ભોગમાં મોદકના લાડુ તેમજ બુંદીના લાડુ ચડાવવા। મિત્રો હવે આપણે શ્રી ગણેશ ભગવાનની આરતી કરીશું। જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા। एक दंत दयावंत चार भुजाधारी, माथे सिंदूर सोहे मूस की सवारी। મિત્રો આપણે શ્રી ગણેશ ભગવાનની આરતી કરી લીધી છે। હવે આપણે શ્રી ગણેશ ભગવાનની ક્ષમા યાચના કરીશું। હે ગણપતિ બાપ્પા, આપ અમારા ઘરમાં આટલા દિવસો સુધી બિરાજમાન રહ્યા, તે દરમિયાન અમોએ તમારી પૂજા અર્ચના કરી, એમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો અમોને માફ કરશો। અમે માત્ર તમારી મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે, પરંતુ આપ તો હંમેશા અમારા હૃદયમાં તેમજ અમારા ઘરમાં બિરાજમાન રહો તેવી અમારી પ્રાર્થના છે। મિત્રો હવે આપણે ગણેશ ભગવાનના વસ્ત્રો એટલે કે નારાછડી, આસોપાલવના પાન તેમજ અન્ય પૂજા સામગ્રી એક જગ્યાએ ભેગી કરી લઈશું। ત્યારબાદ મિત્રો આપણે જે કળશની સ્થાપના કરી હતી તે નાળિયેર આપણે નદીમાં પધરાવવાનું છે, તેમજ કળશનું પાણી જે આપણે ઘરમાં છાંટવાનું છે અને વધે તો ઝાડમાં છાંટી દેવું। મિત્રો આપણે જે રિદ્ધિ સિદ્ધિ માતાની સ્થાપના કરી હતી તેને આપણે જે જગ્યાએ પૈસા મૂકતા હોય ત્યાં મૂકી દેવા। મિત્રો આપણી મૂર્તિ માટીની બનેલી છે, તેથી આપણે તેનું વિસર્જન ઘરમાં જ કરીશું। સૌપ્રથમ તો ગણેશ ભગવાનને આપણે 3 વખત ડૂબકી લગાવીશું। ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા, શ્રી ગણેશાય નમઃ। મિત્રો હવે જ્યારે આ મૂર્તિ ઓગળીને માટીમાં પરિવર્તિત થઈ જશે ત્યારે આપણે તે પાણીને આપણા ઘરમાં આવેલ ઝાડમાં ચડાવી દઈશું। તો મિત્રો આ રીતે આપણે માટીથી બનેલી મૂર્તિને આપણા જ ઘરમાં આપણે વિસર્જન કરી શકીએ છીએ। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી નિરંતર મળતી રહે। મિત્રો તમને આ ચેનલ પર અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત ડિજિટલી લઈ શકો છો, તેથી આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।